તો વિડીયોમાં આપણે મેરિટ બાબતે અને કટ ઓફ બાબતે પણ ચર્ચા કરવાના છે. તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગામી આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરિટ બાબતે અને ઘણી બધી બાબત છે, પોલીસ ભરતીને લઈને, ફોરેસ્ટ ભરતી લઈને, કંડક્ટર ભરતીને લઈને, જે વિડીયોમાં લાવવાના છે આગામી વિડીયોમાં. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. તો સૌથી પહેલાં બધા કોમેન્ટ કરી દેજો, આજનું લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલનું પેપર તમારા માટે કેવું રહ્યું? સહેલું હતું, મધ્યમ હતું કે અઘરું હતું? એના વિશે આપણે આજના 4 મુદ્દા વિશે વાત કરવાના છે. પેપરનું લેવલ છે, વિષય ક્યાં ક્યાં હતા, એમાંથી કેવા વિષય હતા, મધ્યમ હતા, સહેલા હતા, મેરિટ વિશે, કટ ઓફ વિશે, કેટલા માર્ક તમારો સ્કોરિંગ હશે તો એ સારો માર્ક ગણાય અને તમારે ચિંતા કરવાની હવે જરૂર નથી. અને ચોથું છે આગળ હવે શું કરી શકાય. કોન્સ્ટેબલનું પેપર પત્યા પછી હવે આગળ તમે શું કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો 14 લાખ ટોટલ ફોર્મ હતા અંદાજિત. આપણે વાત કરીએ, આંકડો છે 14 લાખનો. અને ત્યારબાદ વાત કરીએ 12,733 અંદાજિત જગ્યાઓ વિશેની વાત કરીએ. અને ટોટલ 2,63,345 ઉમેદવાર જે ગ્રાઉન્ડ પાસ કર્યા હતા, બહેનો અને ભાઈઓ બંને થઈને. અને ત્યારબાદ ઉમેદવારો જે પરીક્ષા આપી એ આંકડો કાલ ન્યૂઝમાં આવી જશે, કેટલા ઉમેદવારે હાજર હતા કોન્સ્ટેબલની લેખિત એક્ઝામમાં. ત્યારબાદ આપણે વાત કરીએ તો અંદાજિત એક સીટ માટે 21 ઉમેદવાર કોમ્પિટિશનમાં હતા. એક સીટ માટે 21 ઉમેદવાર. ટોટલ જગ્યા કેટલી હતી? 12,733 અંદાજિત જગ્યા માટે કોન્સ્ટેબલનું પેપર હતું. હવે પેપરના લેવલની વાત કરીએ આપણે. પેપરનું લેવલ તો સૌ પ્રથમ તમે કોમેન્ટ કરી દેજો, પેપરનું લેવલ તમારા માટે કેવું હતું. તમે પેપર આપીને આવ્યા છો, તમારા માર્ક કેટલા થાય છે. કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, ટેલિગ્રામમાં તમામ જગ્યાએ પોલ નાખેલા હતા, એટલે બધા કોમેન્ટ્સ ઇન્સ્ટાગ્રામમાં ચેક કર્યા હતા. ત્યાં આપણે જાણવા મળ્યું કે પેપરનું લેવલ સહેલાથી મધ્યમ લેવલનું હતું. ના તો અઘરું કહી શકાય, ના મધ્યમ કહી શકાય, ના સહેલું કહી શકાય. એક બેલેન્સ પેપર કહી શકાય. 2026નું સૌથી બેલેન્સ પેપર કહી શકાય તો એ હતું કોન્સ્ટેબલ 2026નું પેપર, કે જેમાં જે તૈયારી કરતો વર્ગ છે તેને કાંઈક ને કાંઈક ફાયદો થશે. જેણે તૈયારી નહીં કરી હશે એને બેલેન્સ પેપર આ હતું, જેથી કરીને એના માટે અમુક 30 થી 40, 50 એવા પ્રશ્નો સાચા પડતા હોય, પણ એવું નથી કે બધા પ્રશ્નો સાચા પડે. જેણે તૈયારી કરી હશે એના માટે આ પેપર સારામાં સારું ગયું હશે. અને કોમેન્ટમાં તમે નીચે જોઈ લેજો, બધાના સારા માર્ક કોમેન્ટ કરેલા હશે. અને આ વખતે એવું પણ નથી કે થોડાક દિવસ ગામ તમને આ મેરિટ બાબતે 130 કહેશે, 140 કહેશે, પછી થોડાક દિવસ પછી 115 આવશે, પછી ડીવી બાદ તમને 115, 110 એવી રીતે કહેશે. એવું નથી. આ વખતનું જે પેપર હતું, જે પીએસઆઈ કરતાં પણ નીચું લેવલ કહી શકાય, જે પેપર હોવું જોઈએ કોન્સ્ટેબલ લેવલનું, એ પેપર આ વખતે પેપર સેટરે બનાવ્યું હતું. અને ઘણા બધા પ્રશ્નો એવા હતા કે જેમાં તમને રોકડા માર્ક મળે એવા હતા. જેમ કરીને આધાર કાર્ડનો પ્રશ્ન હતો, કે આધાર કાર્ડના પ્રશ્નમાં 1947 એ તમારી પાસે આધાર કાર્ડ ઓરિજિનલ હોય તમારી પાસે, ત્યાં તમે પાછળ ફ્લિપ કરો તો તમને 1947 લખેલ દેખાશે નંબર. તો એ બેઠો રોકડો માર્ક હતો. એ માર્ક કોઈનો પણ ક્યાંય ગયો નહીં હશે, બધાને સરખો માર્ક મળ્યો હશે. તો એવી રીતે તમને કીધું હતું અગાઉ વિડીયોમાં કે પ્રેઝન્સ ઓફ માઇન્ડથી તમે પેપર અટેન્ડ કરજો તો તમને 1 માર્ક રોકડો મળ્યો હશે. બાકી તમે જો 1942 ટીક કરીને વિયેવા હશે, ઘણા બધા ઉમેદવારે કર્યું છે, મને મેસેજ આવેલા છે કે તમે આવી નાની નાની ભૂલ કરી શકો. પેપરની ગભરામણ હોય, પરીક્ષા ખંડની ગભરામણ હોય, એટલે તમે આવી ભૂલ કરી શકો છો. તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ કાંઈક ને કાંઈક કામ કરતું હોય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ગણિત, રિઝનિંગ, ગુજરાતી, બંધારણ, ભૂગોળ, ઇતિહાસ આ મધ્યમ લેવલનું હતું. સહેલા લેવલની વાત કરીએ તો વિજ્ઞાન છે, સામાન્ય જ્ઞાન છે, કરંટ અફેરના પ્રશ્નો હતા અને વારસો. કરંટ અફેર જેમણે વાંચ્યું હશે એમના માટે સહેલું લેવલ હતું. જેવી યોજનાઓ પૂછાણી હતી, ગુજરાતનું કરંટ અફેર હતું. બજેટ રિલેટેડ પ્રશ્નો કાંઈ મારા ધ્યાને આવ્યા નહીં, બાકી જે યોજનાઓના પ્રશ્નો ઘણા હતા, ગુજરાતના પ્રશ્નો ઘણા હતા કરંટ અફેરને લઈને. અને જેમણે ગુજરાત લેવલનું સામાન્ય જ્ઞાન કર્યું હશે એમને કાંઈક ને કાંઈક ભૂગોળમાં અને બીજી જગ્યાએ ફાયદો થયો હશે. તો હવે આપણે એ વિશેની વાત કરીએ જેના માટે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, કટ ઓફ બાબતે. તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે આ વખતે કટ ઓફ જે છે, જે એવું નથી કે ગઈ વખતે પાર્ટ એ અને પાર્ટ બીમાં પાસિંગ માર્ક નહોતા થતા. આ વખતે ઘણા બધા ઉમેદવારને પાસિંગ માર્કથી આગળ જશે, અપ જશે. તો મેરિટ પણ સ્વાભાવિક છે કે 100% મેરિટ ઊંચું જવાનું છે. તો તમારે એ બાબતનું ધ્યાન રાખવાનું હતું. પેપરમાં તમે પ્રેઝન્સ ઓફ માઇન્ડથી તમે પેપરનું લેવલ જોયું તો તમારે ધ્યાન રાખવાનું હતું કે કેવા પ્રશ્નો એવા છે કે જે તમે કરી શકો અને કેટલા પ્રશ્નો એવા છે જે કે એક્યુરેટ તમે સાચા પાડી શકો. તો 80 માર્કના પાર્ટ એમાંથી તમે 55 પ્રશ્નો સાચા કર્યા હોય એક્યુરેસીથી, અને 25 માર્કમાં તમે કરીને આવ્યા હોય તો તમે કંઈક ને કંઈક સાચા છો. અને પાર્ટ બીમાં તમે 120 માર્કનું હતું અને એમાંથી 85 કે અથવા 80 પણ ગણી લો તમે સાચા ટીક કર્યા હોય એક્યુરેસીથી, એમાંથી ભલે 1, 2, 3 માર્ક ઓછા થઈ શકે. અને 35 પ્રશ્નો એવા હતા કે જેમાં તમે રિસ્ક નથી લીધું, અથવા તમે ઓપ્શન કરીને આવ્યા છો, અથવા તમે તુક્કો મારીને જવાબ આપ્યો હોય તોય પણ ટેન્શન નથી કે 50%માંથી 2 ઓપ્શનમાંથી 1 ઓપ્શન તમારો સાચો પડે
તો તમે જોયું હશે કે જેવું પેપરનું માહોલ પેપર કમ્પ્લીટ થયું ત્યારબાદ તમામના ચહેરા જોયા હશે, તમામ ઉમેદવાર અને કોમેન્ટ્સ ઇન્સ્ટા સોશિયલ મીડિયામાં તમામમાં જોયું હશે કે ઉમેદવાર અત્યારે ખુશ છે, કારણ કે પેપર બધાના સારા ગયા છે, બધાને 40% પાસિંગ માર્ક ઉપર ગયા છે. તો અંદાજિત આપણે વાત કરીએ તો 135થી ઉપર ભાઈઓ માટે જનરલ આપણે કટ ઓફની વાત કરીએ છીએ, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને ફાઇનલ અલગ આવી શકતું હોય છે. પણ અત્યારે પેપર પત્યા બાદ તમે કઈ રીતે અંદાજો લગાડી રહ્યા છો, તો આપણે ઇન્સ્ટા પોલ નાખ્યું છે, વોટ્સઅપ પોલ નાખ્યું હતું, કોમેન્ટ સેક્શન બધા જોયા હતા, માહોલ અત્યારે જોયો ભરતીનો, જે ઉમેદવારો સંખ્યા જોઈ હતી કે જે પેપર આપીને બહાર નીકળે છે, અને ત્યારબાદ એ લોકોના રિએક્શન તમે જોયા છે સોશિયલ મીડિયામાં કે તમામને પેપર સારું ગયું છે. બહેનો માટે 115થી ઉપર જનરલ કેટેગરીમાં તૈયારી કરતા ઉમેદવાર માટે ફાયદો થયો છે, કારણ કે જે પેપરનું લેવલ્સ બેલેન્સ લેવલ હતું, જેથી ઘણા વર્ષોથી તૈયારી કરતો એક ઉમેદવાર હતો કે જે ગઈ ભરતીમાં રહી ગયો હતો, જેણે તૈયારી કરી આ વખતે ફરી, અને આ વખતેનું પેપર જોતા લાગે છે કે આ વખતે એનું ફાઇનલ થઈ જશે. તમને શું લાગે છે, તમારે કેટલા માર્ક થાય છે, કોમેન્ટ કરી દેજો, અને આ વખતે તમારું ફાઇનલ છે કે નથી એ પણ એકવાર કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા, કારણ કે આપણે અવનવા વિડીયો લાવતા રહીએ છીએ. તો હવે ચોથો પોઈન્ટ છે, આગળ શું કરી શકાય. તો હવે જેમને લાગતું હોય કે મારે 110 માર્ક છે, 120 માર્ક છે, 115 માર્ક છે, 135 માર્ક છે, 125 માર્ક છે, તો હજી સુધી આ ફાઇનલ ન કરી શકાય, કારણ કે આન્સર ક્યાં આવે, OMR આવતી હોય છે, જેવી રીતે સોલ્યુશન પીડીએફમાં સુધારા વધારા થતા હોય છે. પેપર જોતા એવું લાગે છે કે 135 ભાઈઓમાં જનરલ અને 115થી ઉપર બહેનોમાં જનરલ, તો એવી રીતે ધારીને ચાલવાનું છે. બાકી જે ઉમેદવારને 100થી નીચે થતા હોય એ લોકો તૈયારી ચાલુ રાખજો, એવું નહીં કે તમે તૈયારી મૂકી દો. ફોરેસ્ટની ભરતી છે, CC છે, કંડક્ટર છે, કંડક્ટર માટેના આપણે સિલેબસ મોક ટેસ્ટ તમારા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકવાના છે, તો જોડાઈ જાજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. વિડીયોને લાઇક કરી દેજો, અને હવે સમય છે તમારે આરામ કરવાનો, 3-4 દિવસ સુધી આરામ કરો. ભરતી બોર્ડના કોઈ પણ નોટિફિકેશન આવે તો એના ઉપર નજર કરો. તમારી સીટ તમારી ડાઉનલોડ કરી લેજો, એકાદ દિવસમાં આવી જશે એ પણ. અને ત્યારબાદ હવે સમય છે બીજી તૈયારીમાં તમારે ગોલ બનાવવાનો. કંડક્ટર છે, ફોરેસ્ટ છે, CC છે, પંચાયતની ભરતી આવવાની છે, પછી બીજી SSCની ભરતી છે, તો એ ભરતી ઉપર તૈયારી પર લાગી જાઓ. બાકી હવે છોડી દો, પેપર એકવાર પતી ગયું ત્યારબાદ તમે છોડી દો, કટ ઓફને છોડી દો. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારું નામ આવશે, ફાઇનલ મેરિટમાં નામ આવશે, એ ત્યારે જોયું જશે. ત્યારે આપણા ચેનલ છે જ, આપણું પેજ ઇન્સ્ટાગ્રામ છે જ, ત્યારે કોઈ પણ કોમેન્ટ અથવા તમે કોલ અથવા મેસેજ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.